નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। રાષ્ટ્રવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી। 2 બૂંદ જિંદગી કે પોલિયોને નાથવા સરકાર દ્વારા રસીકરણ કાર્યક્રમ। 2007માં ગુજરાત પોલિયો મુક્ત થયાનું જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। અમદાવાદ મેટ્રોના નોર્થ સાઉથ કોરિડોર લાઇન 2નું ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। મેટ્રો રેલ પ્રોજેક્ટમાં બીજા તબક્કા હેઠળ મોટેરાથી વાસણા વાયા જીવરાજ પાર્ક વચ્ચેનો 18 કિલોમીટરનો રૂટ થશે શરૂ। વાડજ ખાતે ઇન્ટરચેન્જ સ્ટેશન બનશે। પ્રધાનમંત્રી મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા મહત્વાકાંક્ષી કાર્યક્રમનું કરાવ્યું મંગળાચરણ। સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડનું ભંડોળ રચવા ઉપરાંત ઔદ્યોગિક કાયદાઓમાં છૂટછાટ અને પેટન્ટ ફીમાં ઘટાડા માટેની થઈ જાહેરાત। જમ્મુ કાશ્મીરમાં પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તી સઈદના અધ્યક્ષસ્થાને ચાલી રહેલી સરકાર રચવા અંગે બેઠક। રાજ્યનું ભાજપ એકમ પીડીપી સાથે બિનશરતી ટેકાથી સરકાર રચવા સહકાર આપવા તૈયાર। મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા ભારત વચ્ચે રમાયેલી ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની 3 વિકેટે થઈ શાનદાર જીત। 5 વનડે મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 3-0થી આગળ। વિરાટ કોહલી વનડે કારકિર્દીમાં સૌથી ઝડપી 7,000 રન કરનાર પ્રથમ ખેલાડી। સમાચાર વિગતવાર જોઈએ। દેશભરમાંથી પોલિયો નાબૂદી માટે સઘન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે, ત્યારે આજે રાષ્ટ્રપતિએ પલ્સ પોલિયો અભિયાન 2016નો પ્રારંભ કરાવ્યો હતો। ગુજરાતમાં મુખ્યમંત્રી દ્વારા અભિયાનની શરૂઆત કરાવાતા 2 ટીપા જિંદગીના પીવડાવવા માટે વિવિધ પોલિયો બૂથ ઊભા કરાયા હતા, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને દેશને પોલિયો મુક્ત બનાવવા લોકોમાં જાગૃતિ જોવા મળી હતી। જોઈએ એક અહેવાલ। દરેક બાળકને દરેક વખતે 2 ટીપા જિંદગીના। પોલિયો નાબૂદી તરફ દેશને ગતિ કરાવવા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પલ્સ પોલિયો અભિયાન 2016નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। સાથે જ સમગ્ર દેશમાં પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી। દેશના વિવિધ રાજ્યોમાં 5 વર્ષથી ઓછી વયના બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં પણ 85 લાખ જેટલા બાળકોને પોલિયોની દવાના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। પલ્સ પોલિયોના રાજ્યકક્ષાના અભિયાનનો મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટનગર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો અને ખુદ મુખ્યમંત્રીએ માતાઓ સાથે વાતચીત કરી હતી અને તેમના બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવ્યા હતા। ગુજરાતમાં 2007 થી આપણે આ સિદ્ધિ હાંસલ કરી હતી અને યુનોએ ગુજરાતને એના માટેનો એવોર્ડ પણ આપ્યો હતો। દેશભરમાં 2011 થી પલ્સ પોલિયો એટલે બાળકોને પોલિયો થતો હતો એ નાબૂદ થઈ ગયો છે। 3.5 વર્ષની ઉંમરના બાળકોને પણ વિશેષ એક ઇન્જેક્શન આપવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યની અંદર એના શરીર સાથે એના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની આવી હાનિ ન થાય। ગાંધીનગરથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવ્યા હતા। જિલ્લામાં પોલિયો અભિયાનનું માઇક્રો પ્લાનિંગ કરીને 59,042 બાળકોને પોલિયોની રસી આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સાથે જ સમગ્ર નર્મદા જિલ્લામાં 10 જેટલા ટ્રાન્ઝિટ પોઈન્ટ તેમજ 39 જેટલી મોબાઈલ ટીમ પણ પોલિયો નાબૂદી કાર્યક્રમમાં જોડાઈ છે। તો બનાસકાંઠાના અંબાજી ખાતે પણ વિવિધ જગ્યાએથી આવતા શ્રદ્ધાળુઓના બાળકો પોલિયોના રસીકરણથી બાકાત ન રહે તેવી વ્યવસ્થા આરોગ્ય ખાતા દ્વારા કરવામાં આવી હતી, જે અંતર્ગત ઊભા કરાયેલા બૂથ ઉપર શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો। પોલિયો નાબૂદી અભિયાન હેઠળ મહેસાણા જિલ્લામાં 2,05,160 બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવાયા હતા, જેમાં 1,252 જેટલા પોલિયો બૂથ લગાવાયા હતા। સાથે જ ખેડામાં પણ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વિવિધ બૂથ ઉપર રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા। પોલિયો જેવા રોગને જડમૂળથી નાથી દેવા માટે આજે લોકોમાં જાગૃતિ આવી છે, તેમજ આવા અભિયાનને પગલે કોઈ બાળક બાકી ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેટ્રો રેલનું સ્વપ્ન સેવ્યું હતું અને આ સ્વપ્નને સાકાર કરવાની મહેચ્છા સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે અમદાવાદ મેટ્રોના ઉત્તર દક્ષિણ કોરિડોર લાઇન 2નું ભૂમિપૂજન કર્યું છે। જોઈએ એક અહેવાલ।
મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કા હેઠળ મોટેરાથી વાસણા વાયા જીવરાજ પાર્ક વચ્ચે 18 કિલોમીટરનો રૂટ શરૂ કરાશે, જેનું આજે મુખ્યમંત્રીએ ભૂમિપૂજન કર્યું હતું. આ રૂટમાં 6 કિલોમીટર અંડરગ્રાઉન્ડ રહેશે અને 15 સ્ટેશન હશે. હાલના વસ્ત્રાપુર રેલવે સ્ટેશનથી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે આવેલી રેલ લાઇનનો ઉપયોગ મેટ્રો દોડાવવા માટે થશે, જેના ઉપર વાડજ ખાતે એક ભવ્ય ઇન્ટરચેન્જ સ્ટેશન બનશે, જ્યાંથી મુસાફરો થલતેજ વસ્ત્રાલ મેટ્રો રૂટ માટે ગાડી બદલી શકશે. ઉપરાંત અહીંથી જ સિટી બસ સર્વિસ પણ ઉપલબ્ધ બનશે. આજે ઉત્તર દક્ષિણ કોરિડોર કરવા માટેનું ખાતમુહૂર્ત આજે આપણે કર્યું છે. એ પણ સમય મર્યાદાની અંદર પૂર્ણ થશે. ઓછા વ્યાજની લોન આપણને પ્રાપ્ત થાય એના માટે નરેન્દ્રભાઈએ ખૂબ પરિશ્રમ કર્યો અને જાપાન પાસે જાયકાએ લોન આપણને આપી 10,778 કરોડ જેટલી, જે લોનના અને 2.5% જેટલું જ વ્યાજ એનું હોય છે અને એ પણ લાંબા સમયે જ આપણે ભરવાનું હોય છે. અને એટલે લોન આપણને મળી કે તરત જ આપણે ટેન્ડરોને વગેરે બહાર પાડ્યું અને કામનો આપણે આરંભ કર્યો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સેવેલા આ સ્વપ્ન પાછળ 10,000 કરોડનો ખર્ચ થવાની સંભાવના હતી અને ઓછા વ્યાજની લોન મળે તેવા પ્રયાસો હાથ ધરાયા, જે મુજબ મેટ્રોના કેટલાક ભાગ રેલવે સાથે જશે અને ખર્ચમાં રાહત રહેશે. આજે આ જે કામ શરૂ થયું છે એ પણ એલિવેટેડ ઉપર છે. કેટલોક ભાગ રેલવેની પેરેલલ જશે, જેથી કરીને બાકીનો ખર્ચો આપણે બચાવી શકીશું અને રેલવે સાથે પણ આપણા જે સંપર્કો અને વગેરે હોવાને કારણે એમણે પણ ઝડપથી બધા જ મંજૂરીઓને વગેરે જે આપવાનું હતું એમણે આપી દીધું છે અને હવે હું માનું છું કે કોઈ પણ અડચણ આ જે ફેઝ 2 થવાનો છે એના ઉપર નથી. મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે મેટ્રો રેલના બીજા તબક્કામાં કોઈ અડચણ રહેશે નહીં. સાથે જ તેમણે મેટ્રો, એએમટીએસ અને બીઆરટીએસ વચ્ચેના સમન્વય ઉપર ભાર મૂક્યો હતો. તો ભવિષ્યમાં સુરતમાં પણ મેટ્રોનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. સપ્ટેમ્બર 2018 સુધીમાં મેટ્રો દોડતી થાય તેવું આયોજન છે. મુખ્યમંત્રીએ નાગરિકોને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ્સ ઇન્ડિયાનો ગઈકાલે પ્રારંભ કરાવ્યો છે. પ્રધાનમંત્રીએ વધુને વધુ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અને તમામ પ્રકારની મુશ્કેલીઓ સામે લડવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સાથે સ્ટાર્ટઅપ થકી નવા ઉદ્યોગકારો માટે અનેક સુવિધાસભર યોજનાઓ પણ રજૂ કરી. જોઈએ એક રિપોર્ટ. नरेंद्र मोदी चाय बेचने वाला कुछ कर पाए या न कर पाए, लेकिन देश के करोड़ों नौजवान कुछ कर पाए, ये उम्मीद तो मेरे दिल में भरी पड़ी है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સ્વપ્ન સમાન સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો દિલ્હીમાં પ્રારંભ કરાવ્યો. યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવાનો સરકારનો આ એક પ્રયાસ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દેશમાં મિલિયન મુશ્કેલીઓ છે, પરંતુ દેશના યુવા માનસ પાસે બિલિયન સમાધાન છે. अगर मिलियन प्रॉब्लम है तो बिलियन माइंड भी तो हमारे देश में है. हर स्टार्टअप के पीछे कोई न कोई समस्या के समाधान का इरादा रहना चाहिए. आपका ये स्टार्टअप का अभियान ये बैंक बैलेंस और रुपये पैसे कीर्ति उसके साथ जुड़ा हुआ नहीं है. जन सामान्य को समस्याओं से मुक्ति दिलाना, सुविधाओं को सरल करना, इस एक महत्वपूर्ण काम को करने की ताकत रखता है. આ સાથે પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયાના એક્શન પ્લાનનું પણ એલાન કર્યું, જેની 10 મુખ્ય વાતો પર નજર કરીએ તો 1 એપ્રિલથી સ્ટાર્ટઅપ ઇન્ડિયાની મોબાઈલ એપ અને પોર્ટલને લોન્ચ કરાશે અને એક દિવસમાં જ નવા સ્ટાર્ટઅપની નોંધણી થશે. સ્ટાર્ટઅપ પર શરૂઆતના 3 વર્ષ સુધીના નફા પર કોઈ પણ પ્રકારનો કર નહીં લેવાય. નવા ઉદ્યોગકારોને 3 વર્ષ સુધી તમામ પ્રકારના ઇન્સ્પેક્શનથી પણ મુક્તિ મળશે. સાથે જ સેલ્ફ સર્ટિફિકેટ આધારિત કમ્પ્લાયન્સની પણ વ્યવસ્થા કરાઈ છે. નવા ઉદ્યોગકારોને ₹10 કરોડ સુધીની સહાય માટે ફંડની વ્યવસ્થા કરાઈ છે. પેટન્ટ ફીમાં 80% ઘટાડો થશે. બૌદ્ધિક સંપત્તિ અધિકાર માટે કાયદાકીય સલાહ લેવાશે અને પેટન્ટ કરાવવામાં સહયોગ અપાશે. સ્ટાર્ટઅપ માટે ઇઝી એક્ઝિટની પણ વ્યવસ્થા હશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હબ હેઠળ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તેમજ સાર્વજનિક અને સરકારી ખરીદી પર ખાસ લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકો પાસે અનેક નવા આઈડિયા છે અને તક મળે તો તેઓ કમાલ કરીને બતાવી શકે છે.
આ પહેલા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાન અંતર્ગત બાયોટેકનોલોજી, અંતરિક્ષ વિજ્ઞાન સહિત મહિલા ઉદ્યોગકારો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજધાની નવી દિલ્હી આયોજિત સ્ટાર્ટઅપ ઇન્ડિયા સંમેલનમાં ગઈકાલે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું કે સ્ટાર્ટઅપ દ્વારા નવા વિચારોને મદદરૂપ થવા ઉપરાંત રોજબરોજના વ્યવહારમાં સરકારી હસ્તક્ષેપમાંથી પણ મુક્તિ મળશે. સ્ટાર્ટઅપ શરૂ કરવા સરકાર તરફથી ઘણી બધી સુવિધાઓ મળશે, જેના દ્વારા યુવાધનની સર્જનાત્મકતાને પણ વધુ વેગ મળશે. સરકાર એવું વાતાવરણ અને વ્યવસ્થાનું સર્જન કરશે જેના થકી લોકો વધુ સારી કામગીરી કરી શકશે. Facilitating startups and literally creating a large explosion of activity represents the freedom from day-to-day state interference. The state creates the ecosystem, the state creates the environment in which people can function, and people should function. The only subsequent relationship with the startups is that at the end of the year they pay their taxes, continue to earn more, and enrich the Indian state and enrich themselves. In one sense, this culture in the last few years has already entered India. જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાના પ્રશ્ને વિચારણા કરવા પીડીપીના વિસ્તારિત કોર ગ્રુપની બેઠક પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તી સઈદના અધ્યક્ષસ્થાને મળેલ છે. કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદના નિધન બાદ સરકાર રચવામાં વિલંબ થતાં છેલ્લા એક સપ્તાહથી કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લદાયેલ છે. 87 સભ્યોની જમ્મુ કાશ્મીર વિધાનસભામાં પીડીપીના 27 તથા ભાજપના 25 સભ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની સરકાર પીડીપી અને ભાજપના ગઠબંધનથી રચાઈ હતી. હવે મુફ્તી મોહમ્મદ સઈદના અનુગામી મુખ્યમંત્રી બનનારા મહેબૂબા ભાજપના સહકારથી સરકાર રચવાનો નિર્ણય લે તેવી શક્યતા વધુ જણાય છે. દરમિયાન રાજ્યના ભાજપ એકમે પીડીપી સાથે બિનશરતી ટેકાથી સરકાર રચવામાં સહકાર આપવા તૈયારી હોવાની સ્પષ્ટતા અગાઉ કરેલી છે. સંભવતઃ આજે મોડી સાંજ સુધીમાં પીડીપી સરકાર રચવા અંગે પોતાની નીતિ સ્પષ્ટ કરે તેવી શક્યતા જણાઈ રહી છે. અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દેવા સાથે કરેલા હુમલામાં 13 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને 20 વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ઘાયલો પૈકી કેટલાકની હાલત ગંભીર છે. જલાલાબાદમાં પ્રાંતીય પરિષદના નેતા ઓબેલુદ્દા શનવારીના ઘર નજીક આત્મઘાતી હુમલાખોરે આ હુમલો કર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પેલેસ્ટાઇન તથા ઇઝરાયેલના 2 દિવસના પ્રવાસ માટે આજે પેલેસ્ટાઇન પહોંચ્યા હતા. વિદેશ મંત્રીની પશ્ચિમ એશિયા વિસ્તારની આ પહેલી મુલાકાત છે. શ્રીમતી સ્વરાજે પેલેસ્ટાઇનના વિદેશ મંત્રી રિયાદ અલ માલિકી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. તેમણે પેલેસ્ટાઇનને ભારત તરફથી પૂરા સહયોગની ખાતરીનું પુનરુચ્ચારણ કર્યું હતું. શ્રીમતી સ્વરાજે પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સાથે પણ મુલાકાત કરી હતી. રામલ્લા ખાતે વિદેશ મંત્રીએ ગાંધીજીની અર્ધ પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેઓ રામલ્લા ખાતે ડિજિટલ લર્નિંગ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરનાર છે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રમાયેલ ત્રીજી વનડેમાં ભારતને 3 વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયાએ 5 વનડે મેચોની શ્રેણી 3-0થી જીતી લીધી છે. આજે ભારતે પ્રથમ દાવ લઈ વિરાટ કોહલીની સદી સાથેના 117 રન તથા ધવનના 88 અને રાણેના 50 રનના સહારે 6 વિકેટે 295 રનનો સ્કોર કર્યો હતો. તેના જવાબમાં પ્રારંભમાં ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ ઝડપથી પડ્યા બાદ મેક્સવેલે આક્રમક ફટકાબાજીથી કરેલા 95 રન સાથે 7 વિકેટે યજમાન ટીમે 296નું વિજય લક્ષ્ય હાંસલ કર્યું હતું. ઉમેશ યાદવ, જાડેજા તથા ઈશાન શર્માએ ઓસ્ટ્રેલિયાની 2 વિકેટ ખેરવી હતી. આજની સદી સાથેની રમતથી વિરાટ કોહલી સૌથી ઝડપથી કારકિર્દીની 24 સદી ફટકારવામાં તથા સૌથી ઝડપી 7000 રન કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.